ભાઈની તબિયત બગડી અને રડવું મને આવતું હતું. ભાઈ બહેનનો સંબંધ એ અનોખો છે હો. કોઈક એકને તકલીફ થાય તો બીજા ઓટોમેટિક ઉદાસ થઈ જાય, અને કોઈ એક રડે તો બીજા ઓટોમેટિક રડવા મળે. આ સંબંધ જ અદ્ભુત છે ભાઈ બહેનનો. કેમ કે કોઈને ઉદાસ ન જોઈ શકે, ખુશ હોય તો બધા રાજી થાય એકાબીજા. તો જય સિયારામ મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું કોમલ રાઠોડ અને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આપણે હવારમાં છે ને પેલા ગામમાં ગયા હતા, પછી હું આવી ગઈ વાડીએ, કેમ કે આજ ઘણું બધું કામ હતું. અને આ છે અમારું વણ, અને પછી મારે કરવાનો હતો હાંધો. ત્યાં જઈને મોટર શરૂ કરી, પછી મારે કરવાનો હતો હાંધો, એટલે મેં કરી નાખ્યો હાંધો. અને એટલી વારમાં મકોડા સડી ગયા. પછી મકોડા ખેરા અને મસ્ત મજાના પછી સીબડા આપણને જડી ગયા હતા. તમારે કોઈને સીબડા ખાવા હોય તો મિત્રો કમેન્ટ કરો. અને પછી છે ને સનેડો હું આગતી હતી અને સીબડાનો વેલો છેપાઈ જાય એમ હતો, એટલે બેનને કીધું કે તું એક બાજુ વેલો લઈ લે, પછી આપણે છે ને સનેડો આંકશું. ત્યાં બેનને સીબડું જડી ગયું. એ કે તમારે કોઈને ખાવું છે? અને પછી આપણે આ રીતે સનેડો આંકતા હતા. પાછળથી બેન સીબડા બતાવે છે. મને તો ખબર નથી એ બતાવે છે, પણ આમાં જોયું પછી ખબર પડી. પપ્પા મેથી ચાટતા હતા, અમે સનેડો આંકતા હતા. બાકી ગયા 10. હું પાણી સંભાળીને આવી એટલી વારમાં પપ્પાએ અને મેને ચા મેકી દીધો. મસ્ત મજાનો ચા વાડીની અંદર બને. ભાઈ વાડીનો ચા એટલે કાંઈ ન ઘટે, અને આના નખરા જુઓ, ખૂટે જ નહીં. અને પછી મિત્રો છે ને પપ્પા જાય છે ભાઈને દવાખાને લઈ, અને હું વાળીશ પાણી. હવે મારે પાણી વાળવાનું છે. અને પછી મિત્રો 10 વાગે કાકા આવ્યા હતા દૂધની બાટલી લઈને, કે દૂધ બગડી ન જાય ને, એટલે અમે છે ને ચા બનાવી નાખ્યો. અને બધા ચા પાણી પીને વહી ગયા. મેં પીધો તો, પણ વધ્યો તો મેં નાખી દેવા કરતા ઠપકારું. પછી તો મેં 300 વાટકા ચા પીધો હો. પછી જે થવું એ થાય. આપણે ચા એટલો બધો નહોતો પીધો, પણ થોડોક વધી ગયો તો એ પી લીધો. ખોટો નાખી દેવો એના કરતાં આપણે પી લેવી. એટલે મસ્ત મજાનો ચા પી લીધો. પછી વાસણ ધોવા ન પડે ને, એટલે મેં ઘા કરી દીધા નતા. કેમ કે ધોવા પડે ને, બીજે વટાણે માંગે બાપત ક્યાંથી કાઢવા, ભાંગી ન નાખે. પછી મારે જમવા જવું હતું અને નીકળી ગયો લાઈનનો હાંધો. તમે જોઈ શકો છો. પહેલાં તમારે હાંધો કરવો પડશે, લાઇટ વહી ગઈ હતી એટલે. અને આ તમે જોઈ શકો છો, આવા ડેલા હોય તો મારી જવાનું શું ફેર પડી ગયો. અને પછી મિત્રો છે ને મારે એક બહુ જાજુ હાલીને છે ને ખાવા આવવું પડ્યું ઘરે. પછી તો મને એમ થયું કે આના કરતાં ખાવા ન આવ્યું હોત તો સારું. પછી 3 વાગ્યાનો ચા કરી નાખ્યો હતો. અને આજના વિડીયોમાં આટલું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય માતા.